નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. દેશમાં જેમની સત્તાનો ઘોડો જુદા જુદા પક્ષો રોકી શક્યા નથી એવા નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતી છે અને એમના ગુજરાતી હોવાના કારણે એ બંનેનો વિરોધ એ ક્યારેક ગુજરાતનો વિરોધ બની જાય છે. લોકસભા ચૂંટણી વખતે 2024માં કેટલાક એવા રાજ્યોમાં ગુજરાતીઓને અપમાનિત કરવાનો એક ટ્રેન્ડ ચાલ્યો હતો. બહુ લાંબો સમય ચાલ્યું એટલે અલગ અલગ રાજ્યોમાં મોદી અમિત શાહના વિરોધી લોકોએ એમાં સૂર પુરાવાનો ચાલુ કર્યો. તો એ વખતે એક બહુ જ મોટો મુદ્દો બન્યો હતો કે જ્યાં હોય ત્યાં ગુજરાતીઓ એ એમની પાસેથી લઈ રહ્યા છે. પણ લોકશાહીમાં જનતા નક્કી કરે છે કે કોને જીતાડવા અને કોને હરાવવા. આ દેશની ખૂબી એ છે કે આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાંથી પીવી નરસિંહા રાવ પ્રધાનમંત્રી બન્યા. એ સમયે આપણા એવા ઓછા વડીલો હશે જેમને ખબર હશે કે આંધ્રપ્રદેશ રાજ્યનું યોગદાન એ દેશમાં છે શું અને એણે દેશના વિકાસમાં શું કર્યું. તો કારણ કે એટલા બધા સંચાર માધ્યમો નહોતા, મોબાઈલ નહોતા, એટલી બધી વાંચવા લખવાની ટેવ પણ નહીં હોય કારણ કે આપણે ત્યાં સૌથી મોટો રોજગાર એ ખેતી હતો. તો એ વાત સાચી છે કે સાક્ષરતાનો દર ઓછો હશે, પણ એનો મતલબ એવો નથી કે આપણા લોકોને ખબર નથી પડતી. જે દિવસે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા એ સમયે એવું કહેવાતું કે ઇન્દિરા એટલે ઇન્ડિયા અને ઇન્ડિયા એટલે ઇન્દિરા. તો વાત સાચી એ છે કે ભણેલા ઓછા લોકો હશે પણ દેશમાં એ ઓછા લોકો જાણતા હશે કે ઉત્તર પ્રદેશની એ કઈ બેઠક પરથી ઇન્દિરા ગાંધી એ પોતે પ્રધાનમંત્રી તરીકે એ ચૂંટાયા, એ લોકસભાના સભ્ય બન્યા અને પ્રધાનમંત્રી બન્યા. નરેન્દ્ર મોદીને વારાણસીએ 3 વાર ચૂંટા, પ્રધાનમંત્રી બન્યા. તો ચૂંટણી આવતી રહે જતી રહે, નેતાઓ જ્યાંથી ચૂંટાય, જે એમની સત્તા ચાલે, પણ આપણા જેવી અન્ય રાજ્યોના લોકોને એ પોતાનામાં સમાવી લેવાની ભાવના એ ખૂબ ઓછી જગ્યાએ જોવા મળે છે. આપણે કોઈ રાજ્યોની સરખામણી નહીં કરવી જોઈએ, પણ એક ગુજરાતી તરીકે હું જે પણ માનતો હોઉં એ મારા પોતાના ગમા અણગમા જે પણ હોય તે, પણ એક વાતનો સ્વીકાર આપણે કરવો જોઈએ કે ગુજરાતમાં જે વ્યક્તિ આવ્યો એ ગુજરાતનો થઈને રહી જાય છે. પછી પોતાની એક નોકરી દરમિયાન જેમની પાસે કરોડો રૂપિયા હોય એવા બ્યુરોક્રેટ લોકોને તમે જુઓ તો એમના રાજ્યોમાં એમને પાછું નથી જવું, એમને અહીંયા રોકાવું છે. જે લોકો ધંધો રોજગાર કરવા માટે ગુજરાતમાં આવ્યા છે એમને અહીંયા રોકાવું છે. જે લોકો સારી નોકરીઓ કરે છે, આપણે ક્યારેય એ વિરોધ નથી કર્યો કે ભાઈ ગુજરાતમાં પણ સારું ભણેલા લોકો છે તો બહારના લોકોને આ નોકરીઓ કેમ મળે છે. ગુજરાતના સારા અમદાવાદના સારા વિસ્તારોમાં એ લોકો રહે છે અને સોસાયટીઓના ચેરમેન પણ બની જાય છે. આપણને એનો બિલકુલ વાંધો નથી. તો એક ગુજરાતી તરીકે આપણે એક સર્વસમાવેશક પ્રજા છીએ. બંગાળની ચૂંટણીમાં એક સ્ક્રિપ્ટેડ વિરોધ શરૂ થયો. બહુ હાસ્યાસ્પદ લાગે કે ગુજરાતીઓના દેશમાં યોગદાન વિશે કેટલાક સવાલો પૂછાયા. તો અંગ્રેજ હુકુમતમાં વિરોધ કરે એટલે મોત મળવાનું છે નક્કી હોવા છતાં આઝાદી માટે જેટલા પણ લડ્યા, હું એમાં કોઈ ભેદ નથી જોતો, કોઈ રાજ્ય નથી જોતો. ચાહે એ હિન્દ છોડો ચળવળમાં માત્ર 17 વર્ષે હાથમાં ઝંડો લઈને પોલીસ સ્ટેશનમાં ફરકાવા નીકળેલી એ વિરાંગના કનકલત્તા કેમ ન હોય. આવડું એવું રાજ્ય હતું એનું અસમ. એ વખતે તો આવડું એવું રાજ્ય. નોર્થ ઇસ્ટના એ 7 સિસ્ટર આપણે જેને કહીએ છીએ એમાંનું એક રાજ્ય તો આવડું એવું રાજ્ય હશે. આપણે તો ખબર નહીં કે આ 7 સિસ્ટરમાં કેટલા રાજ્યોને એ 7 રાજ્યો છે, એના નામ શું છે. તો એક એવડા અસમમાં તમે ઘણી બધી જગ્યાએ એ કનકલતાનો તમે એનું સ્ટેચ્યુ જોયું હશે. કે તમે ગુજરાતની બહાર જાઓ તો ખબર પડશે કે એ હાથમાં ઝંડો લીધેલી એક માત્ર 17 વર્ષની દીકરી પોલીસે ગોળી મારી અને હાથમાં એને એ ઝંડો લઈને એને શહીદી વહોરી હતી. તો આજે સિમ્બલ બની ગઈ, દેશમાં આઝાદીનો સિમ્બલ બની ગઈ. 17 વર્ષે તો એના કેવા સપના હોય. તો આજે આવા લડવૈયાઓ આકાશમાંથી આપણને જોતા હશે તો એ શું વિચારતા હશે. એ વિચાર તો એટલીસ્ટ ગુજરાતી તરીકે આપણે કરવો જોઈએ કે આપણે 75 વર્ષે ચૂંટણીઓમાં નેતાઓને માઇક હાથમાં આવે એટલે આ રાજ્યના લોકો સારા અને પેલા રાજ્યના લોકો નહીં સારા એ બોલવાનું. નકશા પર ભલે ગુજરાત પશ્ચિમમાં હોય પણ જ્યારે પ્રગતિ અને પુરુષાર્થની વાત આવે ત્યારે આપણે ગુજરાતીઓ એ હંમેશા પહેલા નંબર પર હોઈએ છીએ. એવું કહેવાય છે કે ન્યુયોર્કની જે ગલીઓ હોય, લંડનનો વેપાર હોય કે આફ્રિકાનું હીરા બજાર હોય,
દુનિયાના કોઈ પણ ખૂણે સૂરજ હાથમે, પણ એક ગુજરાતીની સફળતાનો સૂરજ એ હંમેશા તપતો રહે છે. આપણે એ પ્રજા છીએ કે જેણે દુનિયાને શીખવ્યું છે કે સામ્રાજ્ય માત્ર તલવાર, લાઠી, દંડા કે ડિગ્રીઓથી નથી બનતા. એ સામ્રાજ્ય બને છે સૂઝબૂઝ અને સાહસથી. આપણા વિશે એવું કહેવાય છે કે આપણે સમયને પહેલા એમ કે વાંચી લઈએ છીએ. જેની રગ રગમાં વેપાર, વ્યવહાર અને વિવેક છે, તો દેશના અર્થતંત્રમાં પણ આપણે આપણા ગુજરાતીઓનો ફાળો એ કોઈ કમ નથી. આપણે બધા જાણીએ છીએ કે શેર બજારના આંકડા એવું કહે છે કે જો ગુજરાતના શેઠિયાઓ અને સાહસિકો આમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લે તો એ આખા દેશની આર્થિક રફતાર પ્રભાવિત થાય. માત્ર એક શેર બજારની વાત છે. એટલે ભલે પુસ્તકો ઓછા વાંચ્યા હોય, પણ બેલેન્સ શીટ વાંચવામાં ગુજરાતીઓ એ દુનિયામાં અવ્વલ છે. એ વાતની સ્વીકાર્યતા એ ગુજરાતનો કોઈ પણ વિરોધી હોય, ગુજરાતની વિરોધની જેની માનસિકતા હોય એને પણ સ્વીકારવી પડે. વાત જ્યારે ગરિમાની આવે તો કોઈ રાજકીય નિવેદન એ ગુજરાતીઓની ખ્યાતિને ઝાંખી પાડી શકે એમ નથી, અને આપણે બહુ તમા કરનારી પ્રજા પણ નથી. હું વાત કરી રહ્યો છું કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આપેલા એ નિવેદનની. ખડગેજી એવું બોલ્યા કે ગુજરાતમાં આજે એ મુદ્દો બની ગયો. કેરળમાં વિધાનસભાની ચૂંટણી છે અને પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે, ત્યારે જનસભામાં ખડગે એ પીએમ મોદીને ઉદ્દેશીને બોલ્યા. પનીરાઈ વિજયન એના કેરળમના મુખ્યમંત્રી છે, એને ઉદ્દેશીને પણ બોલ્યા હતા કે કેરળમના લોકોને તમે ગેરમાર્ગે ના દોરશો, એ ખૂબ સ્માર્ટ અને શિક્ષિત છે, એટલે તમે ગુજરાત અથવા અન્ય રાજ્યોના નિરક્ષર લોકોને મૂર્ખ બનાવી શકો, પણ કેરળના લોકોને નહીં. તો ચૂંટણી જીતવા માટે કેરળમની સાક્ષરતાની વાત કરે તો એ વ્યાજબી છે. એ નેતાઓ પક્ષોનું રાજકારણ પણ હોઈ શકે, કોઈને વાંધો ના હોય, પણ એ જ મંચ પરથી ગુજરાતીઓને નિરક્ષર કહેવા એ કદાચ હું માનું છું કે સામાન્ય ગુજરાતીને એ અપમાનજનક તો લાગે. જે ભલે જાહેરમાં ના બોલે, આપણે બોલનારા પણ નથી, આપણે કહેતા પણ નથી, આપણે એવો વિરોધ કરતા પણ નથી. ખિસ્સામાંથી કોઈ લઈ જાય તો વિરોધ કરીએ, પણ કોઈ ગુજરાત વિશે બોલે તો આપણે નથી બોલતા, ભાઈ આપણે નથી રિએક્ટ કરતા. પણ ગુજરાતની જનતા માટે એ રાજનીતિમાં એ માત્ર ભાષણ નથી પણ ભરોસો છે, અને ભરોસો કોઈની ડિગ્રી જોઈને નહીં પણ એની નિયત જોઈને થાય છે. તો કોંગ્રેસ અધ્યક્ષની ટિપ્પણી પછી ભાજપે જવાબ આપ્યો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ખડગેની વાતને એ ગુજરાતીઓના અપમાન સાથે જોડી છે. એમણે કીધું કે રાજકારણમાં વૈચારિક મતભેદ હોઈ શકે, પણ નાગરિકોનું અપમાન થાય એ સ્વીકાર્ય નથી. ચૂંટણી સમયે ગુજરાતીઓનું અપમાન કરવું એ કેટલાક નેતાઓની ફિતરત બની ગઈ છે, કેટલાક પક્ષોની ફિતરત બની ગઈ છે. તો રાજનીતિમાં હાર જીત થતી રહે છે, નેતાઓ બદલાતા રહે છે, વિચારધારાઓ ટકરાતી રહે છે, પણ સત્તાની લાયમાં હવે મતદારોની સમજણ અને એમની સાક્ષરતા પર સવાલ ઉઠાવવા એ કેટલા અંશે વ્યાજબી છે એ પૂછવાનો સવાલ છે. કેરળમની ચૂંટણી જીતવા ગુજરાતની જનતાને નિરક્ષર કહેવી એ પણ કેટલું વ્યાજબી છે, યોગ્ય છે, કેટલાક સવાલો પર આજે મહામંથન કરીશું. તો સૌથી પહેલા હું એ વિડીયોને તમને સંભળાવું છું. મોટાભાગના લોકો એ સોશિયલ મીડિયાના માધ્યમથી, ટીવી ચેનલોના માધ્યમથી એ જોઈ ચૂક્યા હશે, પણ હું તમને સંભળાવું છું જરા ચર્ચાની હું શરૂઆત કરું છું. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ વિષય પર બોલ્યા છે. હું એ પણ તમને સંભળાવું છું. પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે.
તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલો વ્યાપક જન સમર્થનથી કોંગ્રેસ પોતાની અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ कांग्रेसे उपेक्षा करी थी. मन में एक पल भी शर्म नहीं आई. खड़गे जी इनका जवाब दे. जब तक गुजरात में कांग्रेस जीतती रही तब तक गुजरात के लोग होशियार थे, गुजरात के लोग अच्छे थे. जब कांग्रेस के लोगों को गुजरात के नागरिक पहचान गए, एक के बाद एक चुनाव में आप हारते गए, तो यही मेरे गुजरात के नागरिक मूर्ख हो गए. यही मेरे गुजरात के मेहनती रात दिन काम करने वाले लोग मूर्ख और अनपढ़ हो गए. कांग्रेस इसका जवाब दे. क्या मेरे गुजराती भाई बहन दिन रात मेहनत करके देश का नाम रोशन कर रहे हैं? क्या उनकी यह सफलता आपकी सबसे बड़ी तकलीफ है? તો આપણો આજનો વિષય છે ગુજરાતના મતદારોની નાગરિકોની સમજણ પર સવાલ કેમ. આપણી સાથે ચાર વક્તાઓ છે. ઘનશ્યામભાઈ ગઢવી છે, ભાજપના નેતા છે, કોંગ્રેસનો મત આજે એમણે રાખવાનું મુનાસિબ નથી સમજ્યું. ડોક્ટર શરદ ઠાકર છે, લેખક છે, ખૂબ જાણીતા ડોક્ટર છે અને ગુજરાત વિશે ઘણી બધી એમની એક સામાન્ય માણસની જે સમજણ છે જે મને ખૂબ પ્રિય છે, એના માટે આજે ડોક્ટર ઠાકર પણ આપણી સાથે છે. મનોજ મિસ્ત્રી છે, વરિષ્ઠ પત્રકાર છે, અને અવિનાશ તિવારી છે, એ પણ વરિષ્ઠ પત્રકાર છે અને આપણી સાથે દિલ્હીથી જોડાયા છે. તો મનોજભાઈ, સૌથી પહેલો સવાલ તો એ છે, મેં કીધું કે મોદી અને અમિત શાહનો વિરોધ કરતા કરતા એ તમામ પક્ષો અને નેતાઓ એ ગુજરાતીઓ પર આવી પડ્યા. પણ આ બધાની વચ્ચે એક સૌથી મોટો સવાલ એ છે કે કોઈ પણ રાજ્યના કોઈ પણ નેતાની સાથે કોઈ પણ પક્ષને વાંધો હોય એ બીજા કોઈ પણ રાજ્યનું નામ ના લઈ શકે, માત્ર ગુજરાતનું જ નામ લઈ શકે કે ગુજરાતીઓ આવા છે ને ગુજરાતીઓ તેવા છે. 2024 થી આ ટ્રેન્ડ શરૂ થયો છે. 2026 સુધી પહોંચતા આપણે લોકોએ દેશમાં ગુજરાતીઓનું કોઈ યોગદાન નથી એ પણ સાંભળી લીધું અને એ પણ સાંભળ્યું કે ગુજરાતના લોકોને મૂર્ખ તમે લોકો બનાવો છો, જ્યારે કેરળમાં સાક્ષરતા એટલી છે કે તમે અહીંયાના લોકોને મૂર્ખ નહીં બનાવી શકો. જો હેમંતભાઈ, ગુજરાતીને ગાળ આપવી એ સામાન્ય છે. જ્યારે કોઈ પણ દેશ કે કોઈ પણ વ્યક્તિ પ્રગતિ કરતો હોય ત્યારે સ્વાભાવિક એમની ઈર્ષા થાય, એ સમજી શકાય. પણ કોંગ્રેસ માટે વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ સ્લોગન, આ સૂત્ર એમને બિલકુલ લાગુ પડે છે. કારણ કે કોંગ્રેસે એમની પેઢીને, એમની પ્રતિષ્ઠાને વધારવાની જરૂર હતી કે એનો જે ગ્રાફ ઉપર લઈ જવાની જરૂર હતી, એ નથી કર્યું. કોંગ્રેસની જે દુકાન છે એ ઓલમોસ્ટ હવે લગભગ ખાલી થઈ જવા આવી છે. સાઉથના થોડા રાજ્યોમાં એમનું થોડું પ્રભુત્વ છે, એટલે એ એવું માને છે કે સાઉથના જે શિક્ષિત લોકો છે એ લોકો જ આખા દેશને ચલાવી શક્યા છે. હકીકતમાં ગુજરાતનું જે યોગદાન છે દેશને ચલાવવા માટે અને આખા વિશ્વમાં ગુજરાતીઓ પથરાયેલા છે, એટલે લાર્જર સ્કેલમાં એમનું જે નિવેદન છે એ ખરેખર વખોડવું જોઈએ કે ગુજરાતીઓને અભણ કેવા, અશિક્ષિત કેવા કે મૂર્ખ કેવા, એ મહામૂર્ખામી બીજા કોઈની નહીં પણ ખડગેની છે. ખડગે આટલો વડીલ નેતા છે, સિનિયર આગેવાન છે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, અને એ જયારે બોલવામાં કઈ ચૂક કરે ત્યારે ખરેખર એ ચૂક માફ કરી શકાય એવી નથી. વિધિન પાર્ટી માનો કે મોદી, નરેન્દ્રભાઈ માટે કે અમિતભાઈ માટે કે બીજા નેતાઓ છે એમના માટે વ્યક્તિગત ટિપ્પણીઓ કરી શકે એ સમજી શકાય, પણ સમગ્ર ગુજરાત માટે, લાર્જર ગુજરાત માટે, જે ગુજરાતના ઇન્ટરેસ્ટને જયારે તકલીફ થતી હોય એવા નિવેદનો કરીને એમણે એમના પગમાં કુહાડો મારવાનું
કામ કર્યું છે ને માત્ર ખડગે નહીં, જી. મોટા ભાગના કોંગ્રેસી નેતાઓ અત્યારે હતાશામાં છે અને હતાશામાં જે નિવેદનો કરે છે એ દિમાગથી નથી થતા, એ અક્કલ વગરના થતા હોય છે ને એટલા માટે ખડગેએ કરેલું નિવેદન એ ખરેખર અક્કલ વગરનું નિવેદન કહી શકાય. જયારે હારતો માણસ હોય કે હતાશામાં માણસ હોય ત્યારે એમને ખબર નથી રહેતી કે હું શું બોલી રહ્યો છું. એટલે મૂર્છિત અવસ્થામાં એમનું જે નિવેદન છે એ નિવેદન એક ગુજરાતી તરીકે આપણે સહન કરી શકીએ નહીં. પોલિટિકલ નિવેદન હોય, માની શકાય, સમજી શકાય. કોઈ પણ એવું તો નરેન્દ્રભાઈ માટે કેટલી કોમેન્ટ્સ થઈ રહી છે. રાહુલ ગાંધી કૂદી કૂદીને પણ બોલે છે, અમિતભાઈ માટે પણ બોલે છે. એ બધું માન્ય છે, સ્વીકાર્ય છે, કારણ કે એ વ્યક્તિગત કોમેન્ટ છે, પોલિટિકલ કોમેન્ટ છે. પણ સમગ્ર ગુજરાતને તમે આવરીને કોઈ પણ કોમેન્ટ કરો છો ત્યારે સ્વાભાવિક છે ગુજરાતીઓને પણ ધક્કો પહોંચે. ગુજરાતની પ્રજા શ્રમજીવી છે, મહેનતુ છે અને વિકાસના પર્યાય છે. ગુજરાત એ હિન્દુસ્તાનનું એન્જિન છે એવું કહી શકાય કે ગુજરાત ભૌગોલિક કુદરતે પણ એટલી બધી સંપત્તિ આપી છે. 3 તરફથી ગુજરાતના પોર્ટથી ઘેરાયેલું ગુજરાત છે. અહીંયા બધું જ છે અને એટલે ગુજરાતમાં શાંતિ છે. બીજું કે ગુજરાતમાં સમગ્ર હિન્દુસ્તાનમાંથી એ યુપી હોય, બિહાર હોય, ઉડીસા હોય કે સાઉથના લોકો બધા જ ગુજરાતમાં રહે છે. અગાઉ જેમ તમે કીધું કે અમદાવાદમાં પણ રહે છે, અહીંયા સુરતમાં પણ. સુરત મિની ગુજરાત, મિની હિન્દુસ્તાન કહેવામાં આવે છે. એટલે ખડગેનું નિવેદન વધીને આપણે એટલું જ કહીએ કે એ એવી અવસ્થામાં છે કે મૂર્છિત અવસ્થામાં છે અને મૂર્છિત અવસ્થામાં એમણે કરેલું નિવેદન એ માત્ર ગુજરાત માટે નહીં પણ कांग्रेस માટે પણ ઘાતક પુરવાર છે. अविनाश जी, तो हम गुजरात के लोगों ने देश का क्या बुरा कर दिया कि आए दिन गुजराती कहीं ना कहीं वो टारगेट पर होता है. बंगाल में चुनाव है, महुआ मोइत्रा लोकसभा की सदस्य है, वो बोल रही थी कि गुजरात का योगदान क्या है और मैं देख रहा था कि वो स्क्रिप्ट पढ़ रही थी, वो नीचे पड़ा हुआ बोल रही थी. तो ऐसा नहीं था कि कोई यूं ही बोल दिया हो, उनको पता था कि क्या बोलना है. तो वहां चुनाव में गुजराती को अपमानित कर एक नैरेटिव बनाया जाता है, पर ये गुजराती लोगों ने उन स्टेट्स में उन लोगों का क्या बुरा कर दिया है? देखिए, अगर बात किया जाए जिस तरीके से केरल में जो है मल्लिकार्जुन खड़गे ने जो बयान दिया जो गुजरात को लेकर, लेकिन वहीं साफ तौर पर यह भी देखा जा रहा है कांग्रेस की जिस तरीके से तमाम राज्यों में सीटें जो है कम आ रही है, उसके बाद से लगातार कांग्रेस के तमाम जो नेता हैं वो एक तरीके से बौखलाए हुए हैं, क्योंकि उनका साफ तौर पर यही कहना है कि गुजरात से जो टारगेट उन्होंने कर रहे हैं वो डायरेक्ट मोदी को टारगेट करते हुए नजर आ रहे हैं, अमित शाह को जो है वो टारगेट करें. तो जाहिर सी बात है जिस तरीके से उनकी सीटें नहीं निकल पा रही है, जनता उनकी तरफ रुख नहीं कर रही, तो लगातार वो गुजरात को लेकर अपना तमाम बयानबाजी जो है वो कर रहे हैं. जाहिर सी बात है जिस तरीके से उन्होंने पिछले दिनों जो बयान दिया गुजरात को लेकर, तो गुजरात के बारे में उनको पहले जानकारी लेनी चाहिए कि आखिरकार गुजरात के लोग कितने शिक्षित हैं और गुजरात की संस्कृति कहाँ कहाँ फेमस है. या गुजरात की व्यापार की अगर बात किया जाए तो पूरे भारत के साथ साथ पूरे वर्ल्ड में जो है गुजरात की व्यापार जो वो भी फेमस है. लेकिन जिस तरीके से कांग्रेस की सीटें और लोग उनके तरफ नहीं जा रहे, तो जाहिर सी बात है उनके जो नेता है पूरी तरीके से बौखला गए और अनगढ़ंत बातें जो है वो कहते नजर आए. चाहे राहुल गांधी की बात किया जाए तो राहुल गांधी भी पिछले दिनों देखा गया कि लगातार उन गुजरात को लेकर टारगेट करते सदन में भी नजर आए थे. लेकिन मल्लिकार्जुन खड़गे जिस तरीके से गुजरात वासियों के लिए ऐसे शब्द यूज किए, तो जाहिर सी बात है अगर आज उनकी जो है सीटें केरल या 5 राज्यों में नहीं आ रही, तो जाहिर सी बात है वो गुजरात को लेकर टारगेट लगातार करते नजर आ रहे हैं. ઠાકર સાહેબ, એક વાત તો એ પણ સમજવી છે કે માનો કે કોઈ પણ રાજ્યમાં અથવા કોઈ પણ રાજ્યના કોઈ લીડર કે એના આઇકન કે એના કોઈ ફ્રીડમ ફાઇટર કે એના વિશે કે રાજ્યની પ્રજા વિશે તમે કોઈ ડેરોગેટરી વર્ડ યુઝ કરો, તમે કોઈ અપમાનિત ભાષાનો પ્રયોગ કરો, તો એ તો શક્ય જ નથી બનતું. આજે એકમાત્ર ગુજરાતી એવા લોકો છે કે એને તમે બંદૂકની ગોળી આપો છો, તમે શબ્દોથી એને તમે વીંધી નાખો છો, તમે એ જાણી જોઈને કરો છો. કદાચ કારણ એ પણ હશે કે આપણે લોકોને મેં કીધું એમ કે ખિસ્સામાંથી કોઈ લઈ જાય તો વાંધો છે, પણ આપણને કોઈ એવું કહી દે કે ભાઈ તમે આવા છો ને તેવા છો, એનાથી કે બહુ લાંબો ફરક પડતો નથી. તમે કોઈને એવું કહી દો કે તમે બેગર છો, તમે ભિખારી છો, તો સામેનો માણસ એવું કહેશે કે મારી પાસે એક ફટફટિયું છે, ભાઈ તું મને ભિખારી ના કહી, મને એનો જોરદાર વાંધો છે. પણ તમે એક પ્રજા તરીકે તમે એને કંઈ પણ કહી શકો. છેલ્લા 3 વર્ષોથી એક જબરજસ્ત નેરેટિવ બની રહ્યો છે કે ભાઈ તમારા કોન્ટ્રાક્ટર, તમારા લોકો,
તમારા વેપારીઓ, તમારા નેતાઓ એ આખા દેશમાં એમ કે બધી જગ્યાએ છવાયેલા છે. તો એ ગુજરાતીને કહી શકાય. બીજા કોઈ રાજ્યના કોઈ પણ આઇકન વિશે, કોઈ પણ ફ્રીડમ ફાઇટર વિશે, કોઈ પણ નેતા વિશે, કોઈ યોદ્ધા વિશે તમે જિંદગીમાં એક સવાલ ના તમે કરી શકો. એ બંગાળમાંથી પણ જે કંઈ બોલ્યા ગુજરાત વિશે, કે કેરળમાં પણ મલ્લિકાર્જુન ખડગે બોલ્યા, બીજા કોઈ પણ રાજ્ય વિશે તમે ના કહી શકો. માનો કે બિહાર વિશે ઘણા બધા લોકો એવું કે બીમારું રાજ્ય, તમે જુઓ તો એ લખાય ખરું, ક્યાંક કોઈક જગ્યાએ તમે વાત કરી શકો, પણ તમે જાહેરમાં કોઈ પણ વ્યક્તિ બિહાર વિશે એક શબ્દ ના કહી શકે. કારણ કે એને ખબર પડે કે આનો જવાબ એ પોલિટિકલી પણ હશે અને સામાજિક પણ જવાબ હશે. તો પોલિટિકલ આ લોકો આપવાનો એ આપે છે, સામાજિક રીતે એક પ્રજા તરીકે આપણને એ બધી માથાકૂટો સાથે કોઈ લેવા દેવા નથી કે ભાઈ એને જે કીધું એ કોઈ ગુજરાતમાં એનો કોઈ વિરોધ નથી ને. આ સતત રોજે રોજ વધતી અને બનતી ઘટનાઓ છે, આ વધી રહ્યું છે. તમને એવા ચિત્ર છે કે તમે લોકો લૂંટારાઓ છો, તમને કહે છે ને, લોકો એવું કહે છે કે તમે લોકો લૂંટી રહ્યા છો, અને એ ગુજરાતીઓને કહી રહ્યા છે. ભાઈ હશે લૂંટનારા 2, 5, 10 લોકો હશે, કરતા હશે તો ભારતના બધા રાજ્યોમાંથી હશે, કરનારા લોકો કરતા હશે. પણ બિચારી આવડા મોટા 34 જિલ્લાની પ્રજાને આખરે એને શું લેવા દેવા કે તમે કોને ટાર્ગેટ કરીને એને અપમાનિત કરી રહ્યા છો, તમે એને અપશબ્દો કહી રહ્યા છો, તમે એને ગાળા કરી રહ્યા છો. ડોક્ટર ઠાકર, શરૂઆત જ મારે એક ડિસ્ક્લેમરથી કરવી છે કે આ ખડગેજીનું જે નિવેદન આવ્યું છે એ રાજકારણ માટે આવ્યું છે. હું સક્રિય કે નિષ્ક્રિય રાજકારણનો માણસ નથી, હું એનો ફોલોઅર છું, રાજકારણને ફોલો કરું છું. એટલે કોઈ પણ પક્ષનો બચાવ કરવા કે કોઈ પક્ષને ઉતારી પાડવા માટે હું હવે કંઈ નહીં કહું, કારણ કે બધા જ પાર્ટીઓમાં મારા શુભેચ્છકો અને સ્નેહી મિત્રો છે. જી, પણ એક વાત કહીશ કે પ્રચારની ગરમાગરમીમાં કોંગ્રેસ જેવી જૂની રાજકીય પાર્ટીના અધ્યક્ષ, એ પોતે તો કર્ણાટકના છે, મોદી સાહેબ ગુજરાતના છે, અને ત્રીજા રાજ્યમાં કેરળમાં જઈને એ ગુજરાતીઓને ઓછી સમજણવાળા અથવા તો અશિક્ષિત કહીને જે ઉતારી પાડે છે, ત્યારે મને લાગે છે કે આ કોઈ રાજકીય પક્ષનું અપમાન નથી, આ ગુજરાતની ગરિમાનું, ગુજરાતની અસ્મિતાનું અને સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન છે. અને ગુજરાતની જનતાનો એક ભાગ છું હું, એટલે હું મારા ગુજરાતીઓને ડિફેન્ડ કરવા માટે આવ્યો છું. જી, અને હું ખડગેજીને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે નહીં પણ 1 to 1 આવું નિવેદન કરનાર, અક્ષમ્ય અપરાધ કરનાર વ્યક્તિ તરીકે જવાબ આપું છું કે ગુજરાતીઓ, એની ખુમારી તમે જાણતા નથી. તમે કેરળની સાક્ષરતાની વાત ભૂલી જાઓ, જી, પણ તમે પોતે જ્યાં કર્ણાટકના છો ત્યાંની સાક્ષરતાનો આંક ગુજરાતીઓ કરતા ઓછો છે. ગુજરાતમાં 77 યુનિવર્સિટીઓ છે, તમારા કર્ણાટકમાં માત્ર 44 યુનિવર્સિટીઓ છે. જે રાજ્યમાં ગાંધી, સરદાર, હવે નરેન્દ્ર મોદીજી, જે રાજ્યમાં જે ભાષામાં નર્મદ દલપત, નરસિંહ મહેતા, ઉમાશંકર જોશી જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, પન્નાલાલ પટેલ જેવા સમય પરિવર્તક લેખક થયા હોય, એ રાજ્યના પ્રજાને તમે, લોકોને તમે નિરક્ષર ગણો છો અથવા ઓછી સમજણવાળા ગણો છો? સીધી વાત છે, તમારી લડાઈ, તમારો વિરોધ કંદોઈ સામે છે, પણ તમે એની મીઠાઈને ગાળો ભાંડો છો. અમે મીઠાઈ છીએ, ગુજરાતમાં બનેલી મીઠાઈ. અને ગુજરાતીઓની ખુમારીની વાત કરું તો ગુજરાતી બહુ કોઠાસૂઝ ધરાવતો છે. એ અહીંયા બસો બાળીને કે સરકારી સંપત્તિને નુકસાન કરીને વિરોધ નહીં નોંધાવે, એ સમય આવે પોતાના અંગૂઠાથી બટન દબાવીને વિરોધ બતાવશે. તમે કારણ વગર ઇલેક્શન ગુમાવી રહ્યા છો એક એક રાજ્યમાં, અને માત્ર ગુજરાતને ગાળા નથી બાંધી. તમે કહ્યું છે કે ગુજરાત અને બીજા રાજ્યો જ્યાં તમે જીતો છો એ તમામ પ્રજાઓ ઓછી સમજણ ધરાવે છે. એટલે આ તો આખા બીજેપીને મત આપનાર બેલ્ટનું અપમાન કરી રહ્યા છો. મને એની સામે વાંધો નથી, પણ ગુજરાતીની ખુમારી વિશે હું એટલું કહીશ કે આજથી લગભગ 125 વર્ષ પહેલા આ જ ગુજરાતનો એક માણસ, એડવોકેટ મોહનલાલ ગાંધી, એને ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી, છતાં એને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યો. જે દિવસે એને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા એ દિવસે જ સંકલ્પ રચાઈ ગયો હતો કે ભારતમાંથી બ્રિટિશ સલ્તનત ફેંકાઈ જશે. આ ગુજરાતી છે. ખડગેજી, અમે તમને જવાબ આપીશું.
ગઢવી સાહેબ, એક મુદ્દો એ હતો કે વાતાવરણ બહુ ટોક્સિક થઈ ગયું. મેં કીધું કે પીએમ મોદી અને અમિત શાહનો વિરોધ કરતા કરતા તમારી સામેના લોકોનો વિરોધ એ ગુજરાતીઓ થઈ ગયા, ગુજરાતીઓ ટાર્ગેટ થઈ ગયા, ગુજરાતીઓ અપમાનિત થઈ ગયા. હેમંતભાઈ, કોંગ્રેસની તો આ એક ફિતરત જ છે, એના લોહીમાં આવી ગયું છે. એમાં એ સરદાર પટેલને અન્યાય કરવાનો હોય, એમાં મોરારજી દેસાઈનો અન્યાય કરવાનો હોય, એમાં નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય, આ કોંગ્રેસના એક એને લોહીમાં આવી ગયું છે. સવાર પડે અને મોદી સાહેબને ગાળું બોલવાની, અમિતભાઈને બોલવાની, એમની પાસે હવે બીજું કોઈ કામ રહ્યું એવું લાગતું નથી, કારણ કે દેશની જનતાએ એમને નકારી છે. જે ગાંધીજીની વાત કરી ડોક્ટર ઠાકર સાહેબે, જે પોતે બેરિસ્ટર હતા, સરદાર પટેલ બેરિસ્ટર હતા, જે રાજ્યમાંથી વિક્રમ સારાભાઈ જેવો વૈજ્ઞાનિક પેદા થયો હોય, જે રાજ્યમાંથી ઝવેરચંદ મેઘાણી જેવો રાષ્ટ્રીય શાયર પેદા થયો હોય, જે રાજ્યમાંથી કનૈયાલાલ મુનશી જેવા પેદા થયા હોય, અને એને તમે એમ કહો કે આ અભણ છે. બંધારણ સભાના સભ્ય હતા. હા, બંધારણ સભાના સભ્ય હતા, જેને દેશનું બંધારણ લખવામાં કામ કર્યું, એને તમે એમ કહો એ રાજના લોકો અભણ છે. પણ ફક્ત ને ફક્ત આજે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબના વિરોધ કરતા કરતા આમની નકારાત્મકતા એટલી વધી ગઈ છે કે આખા ગુજરાતના લોકો સુધી પહોંચી ગયા. એમને ખબર નથી કે નરેન્દ્ર મોદી આવ્યા પછી આ દેશની ઇકોનોમી ચોથા નંબરે પહોંચી. આ દેશની જનતા જે વર્ષોથી માંગણી કરી હતી 370ની કલમ નાબૂદ કરવામાં આવી. આ દેશની બહુમતી જનતા રામ મંદિર માંગતી હતી. આ દેશની જનતા દેશમાં સમાન સિવિલ કોડ માંગે છે. એ સુધારાઓ અને આ દેશમાં પ્રથમ ગુજરાત રાજ્ય એવું હતું કે જ્યાં બ્રાયબંધ ગુજરાત મોદી સાહેબ લાવીને ગુજરાતની સમૃદ્ધિ, સુખ, સાહેબી અને શિક્ષણ વધાર્યું. આ ગુજરાતે આખા દેશના લોકોને ગુજરાતમાં રોજગારી આપવાનું કામ કર્યું છે. આખા દેશના લોકોને પ્રેમથી, ભાવથી આ ગુજરાતમાં અહીંયા રાખવામાં આવ્યા છે. બહુ જૂનો આપણે જો પારસીની પણ વાત કરવી તો જયારે પારસીઓ અહીં આવ્યા ત્યારે ગુજરાતના લોકોએ એમને સ્વીકારી લીધા હતા અને એમને એમ કીધું હતું કે તમે દૂધમાં જેમ સાકર ભળી જાય એમ ભળી જાઓ. આ ગુજરાતીઓની મોટાઈ ને મહાનતા છે. પણ કોંગ્રેસ એટલી બધી હતાશ ને નિરાશ છે. કદાચ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કોઈ વાત કરે તો હજુ કદાચ એમ લાગે કે એમને જમીની હકીકત ખબર નથી, એમના દેશનો અને ગુજરાતનો ઇતિહાસ બરાબર ખબર નથી. પણ મનોજભાઈએ કીધું એમ ખડગે જેવા જે સિનિયર આગેવાન જયારે આ બોલે ત્યારે ફક્ત ને ફક્ત એમને આ ભારતીય જનતા પાર્ટીનું કામ, નરેન્દ્ર મોદી સાહેબનું કામ અને અમિતભાઈ શાહ સાહેબ ખૂચે છે. આ ગુજરાતની જનતા કોઈ ગાંડી નથી. ગુજરાતની જનતા કોઠા સૂજવાળી છે. એને એટલા માટે 30 વર્ષથી કોંગ્રેસે નકારી કાઢી છે, કારણ કે કોંગ્રેસની નકારાત્મકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે. નર્મદાના બંધો જયારે ડેમના દરવાજા નાખવાના હતા, ગુજરાતની જનતા પાણી માટે તલસતી હતી, ત્યારે દરવાજા નહોતા કરવા દેતા. આ ગુજરાતે દેશને સમૃદ્ધિ આપી છે. તમે કીધું આખા કેપિટલ માર્કેટમાં આ ગુજરાતીઓ છે અને ગુજરાતીઓના કારણે દેશની સમૃદ્ધિ વધી છે. ત્યારે ગુજરાતીઓને ગાળ દેવી એનો આવતા દિવસમાં કોંગ્રેસને આ ગુજરાતની જનતા જવાબ આપશે. હું આપું એના કરતા આ ગુજરાતની જનતા એમને ખબર પાડશે કે ગુજરાતીઓ કેટલા અભણ છે અને કેટલા મૂર્ખાઓ છે. ઠાકર સાહેબે બરાબર કીધું કે ગુજરાતના લોકો બસો નહીં હળગાવા જાય, ગુજરાતના લોકો બીજું તોડફોડ નહીં કરવા જાય, પણ સમય આવશે જયારે તારે એનું મતદાનમાં જઈને બટન દબાઈને ખબર પડશે કે અમે કેટલા શિક્ષિત છીએ. મનોજભાઈ, એક સવાલ, એટલે મારી ટીમમાંથી મને કોઈ પૂછતું હતું કે શું મલ્લિકાર્જુન ખડગેને એ વાતની પણ ખબર હશે કે ગુજરાતમાં આ 26મી તારીખે 26મી એપ્રિલે 4,18,00,000 મતદારો વાળી એક મોટી ચૂંટણી થઈ રહી છે. તમે વિધાનસભાના ઇલેક્શનને ગણો તો ઓલમોસ્ટ 3,80,00,000 થી 4 કરોડની વચ્ચેના મતદારો હોય છે. જ્યારે આપણે ત્યાં તાલુકા, જિલ્લા, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે
4,18,00,000 મતદારો એ નોંધાયેલા છે આ ચૂંટણીમાં. તો એમને ખબર હશે કે જયારે કેરળમાં એ આ વાતને કરી રહ્યા છે ત્યારે આની બહુ જ મોટી અસર એ ગુજરાતના 20 દિવસ પછી થનારા એ ઇલેક્શન ઉપર પણ પડશે. મનોજભાઈ, એમને ખબર હશે કે કેમ? તમે ગેસ કરો. જો અહેમદભાઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મૂર્છિત અવસ્થામાં છે. જો એમને ખબર હોય કે ગુજરાતમાં ઇલેક્શન, મહાનગરપાલિકાઓ, પંચાયતો અને તાલુકા પંચાયતો ઇલેક્શન થઈ રહ્યું છે, જો એ સભાન હોત તો કદાચ આવું એ નિવેદન નહીં કરતે. પણ કદાચ એમને ગેરમાર્ગે પણ, અને હવે તો છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો એ રાષ્ટ્રીય અધ્યક્ષની મુદ્રામાં પણ નથી. એક ઓટોનોમસ જે મશીન, ચાવી ભરેલું રમકડું જે રીતે આપણે ચલાવતા હોઈએ છીએ એ રીતે વર્તી રહ્યા છે. કારણ કે ટોટલ કમાન્ડ રાહુલ ગાંધીના હાથમાં છે. એમની તો ડિસિઝન લેવાની પણ કોઈ શક્તિ નથી કે કોઈ એ ડિસિઝન લઈ પણ શકતા નથી. ત્યાંથી જે લખેલી સ્ક્રિપ્ટ આપવામાં આવે એ પ્રમાણે નિવેદનો કરતા હોય છે. એટલે અત્યારના છેલ્લા દિવસોથી તમે એને પ્રચારમાં જુઓ ને એની બોડી લેંગ્વેજ જુઓ, એનો ચહેરો જુઓ ને હાવભાવ જુઓ તો તમને ખ્યાલ આવશે કે ખડગેજી અત્યારે ખરેખર જોવા જઈએ તો કોઈ એક્શન મોડમાં જ નથી કે જે ચૂંટણી, આ 5 રાજ્યોની ચૂંટણી એ લડી રહ્યા છે. અને જો ગુજરાત વિશે સભાન હોય અને ગુજરાતના યોગદાન વિશે જો સભાન હોય તો આ માણસ આવું નિવેદન કરે નહીં. કોઈ ચૂંટણી હોય કે ના હોય, કોઈ રાજ્યમાં હોય કે ના હોય, પણ જો એ ખરેખર સભાન અવસ્થામાં હોય અને ગુજરાત વિશે જો તમને ખ્યાલ હોય તો કદાપી ગુજરાતના યોગદાનની એ અવગણના કરી શકે નહીં. અને અગાઉ ઘનશ્યામભાઈએ કીધું ગુજરાતીઓ ચપ્પુ તલવાર લઈને લડવા નીકળતા નથી, ગુજરાતીઓ લાઠી લઈને નીકળતા નથી, ગુજરાતીઓ બૌદ્ધિક લડાઈ લડે છે. એ વિશ્વમાં લડે છે. અમેરિકા હોય કે યુકે હોય કે કેનેડા હોય, તમે જુઓ બધી જગ્યાએ તમે જ્યાં પણ જાઓ ત્યાં ગુજરાતીઓ બૌદ્ધિક લડાઈ લડે છે. અને એટલે ગુજરાતીઓ સુખી છે. ગુજરાતીઓ મહેનતકશ છે, પોલિટિકલ સૂઝવાળા પણ છે. ગુજરાતીઓને ખબર છે કે દેશમાં અને રાજ્યમાં શું થઈ રહ્યું છે. અને એટલે જ નરેન્દ્રભાઈ જયારે પહેલી વખત મુખ્યમંત્રી બન્યા અને અત્યારે ત્રીજી વખત જયારે વડાપ્રધાન છે ત્યાં સુધી જુઓ ગુજરાતીઓ એમની સાથે અડીખમ ઉભા છે. અને ગુજરાતીઓ માત્ર અહીંયા નહીં, અમેરિકામાં પણ ગુજરાતીઓએ ગુજરાતનો ઝંડો, હિન્દુસ્તાનનો ઝંડો લહેરાતો રાખ્યો છે. આ ખુમારીને ભાજપ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સમજી શક્યા નથી. જો એનામાં સમજણ હોય तो आऊ कोई दिवस ये निवेदन करे. अविनाश जी, अविनाश जी यही सवाल मैं आपको पूछ रहा हूं. आपको शायद पता हो 26 अप्रैल को लोकल बॉडीज के चुनाव है गुजरात में. तो 4,18,00,000 मतदार है, वोटर्स है, वो रजिस्टर्ड हुए हैं. मानो कि एक असेंबली इलेक्शन में जितने वोटर्स होते हैं उतने ही वोटर्स ये 26 अप्रैल को अपने मताधिकार का उपयोग करेंगे. क्या खड़गे जी को यह पता होगा कि गुजरात में इतना बड़ा चुनाव होने जा रहा है 20 दिनों के बाद, 2-3 हफ्तों के बाद? देखिए, अगर बात किया गुजरात चुनाव की जिस तरीके से आपने, लेकिन लगातार तरीके से जोड़े और संख्या की बात किया जाए तो इसके पहले मैं भी कुछ बातों को उजागर करूंगा. क्योंकि तो पिछले दिनों SIR को लेकर लगातार देश भर में जो है लगातार तमाम जो है कांग्रेस पार्टी की तरफ से भी किया जा रहा था. लेकिन जिस तरीके से केरल में बैठे कांग्रेस के राष्ट्रीय अध्यक्ष का ये जो बयान था, तो जाहिर सी बात है गुजरात में इस इलेक्शन को लेकर पता होगा नजरअंदाज जो है करते हुए मल्लिकार्जुन खड़गे नजर आए थे उस दौरान. क्योंकि जिनकी बयान थी उसके बाद जो है किसी प्रकार का चुनाव नहीं लड़ना है. क्योंकि जिस प्रकार से उन्होंने बयान दिया कि गुजरात के लोग जो है शिफ्ट है, तो जाहिर सी बात है कि लगातार उनको पता इनका जो कहीं और था. लेकिन इनका बयान था तो आवाज, लेकिन कहीं ना कहीं मल्लिकार्जुन खड़गे के दिमाग में ये भी बात नहीं आई होगी कि आखिरकार जो है गुजरात भी है, वहां भी जो है तमाम बातें जो है लोगों को अनपढ़ बोलते हुए भी नजर आए. तो जाहिर सी बात है इस बयान पे जो है कांग्रेस को समझनी चाहिए, कांग्रेस के तमाम नेताओं की समझनी चाहिए कि जो है भाषण और संबोधित में क्या अंतर है और क्या उनको बोलना चाहिए. इस बात को उनको मर्यादित जो है करनी चाहिए. तो इस बात को पूरी तरीके से ध्यान देना चाहिए. ઠાકર સાહેબ, લાસ્ટ 30 સેકન્ડ છે તમારે અને ગઢવી સાહેબને ફાઇનલ કમેન્ટ. ઠાકર સાહેબ, હું 10 સેકન્ડમાં કોમેન્ટ પૂરી કરીશ. જી,
ગુજરાત રાજ્યમાં ચૂંટણીઓ આવી રહી છે. જી કદાચ ખડગેજી જાણતા હશે કે નહીં જાણતા હોય, જી પણ કેરાલાના પ્રચારની ગરમીમાં એમનાથી આ બોલી જવાયું હોય જી. અથવા તો અંદર જે ધરબાયેલું હતું એ હોઠ ઉપર આવી ગયું હોય. પણ હવે ગુજરાતના કોંગ્રેસના આગેવાનો નેતાઓ હા ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. અમિતભાઈ ચાવડાનું સ્ટેટમેન્ટ આવી ગયું છે. જી પણ ગુજરાતની જનતા ઈચ્છે કે ખડગેજી આ બાબતમાં માફી માંગે. ફાઇન ગઢવી સાહેબ લાસ્ટ 30 સેકન્ડ. અમિતભાઈ ચાવડા એવું કે છે હા. કે આ નિવેદનને તોડી મરોડીને હા, આપવામાં અને ભ્રમ આવ્યું ઉભો કરે છે. છે. પહેલા તમારે બકવાસ કરવો અને પછી બીજાના ઉપર નાખવું કે તોડી મરોડીને નાખ્યું. આ નિવેદન આપ્યું છે. આ 100% એમને એમની નેગેટિવિટીના કારણે આપ્યું છે. અને વિનાશકાળે વિપરીત બુદ્ધિ હોય ત્યારે આ ઉંમરલાયક ખડગેજીની કદાચ મગજની મને લાગે છે કે તપાસ કરાવવી પડે કે એમનું મગજ ચાલે છે કે નહીં. કારણ કે જો તમે વિકાસને મત આપવાની વાત કરતા હોય ને એને અભણતા કહેતા હોય તો હા અમે અભણ છીએ. જો તમે રાષ્ટ્રવાદને મત આપવાની વાત કરતા હોય, નરેન્દ્ર મોદીને અને અમિત શાહને છૂટતા હોય તો હા અમે અભણ છીએ. એટલા માટે કે આ દેશ જયારે વિકાસ તરફ આગળ વધી રહ્યો હોય, આ દેશ ગુજરાત દેશને દિશા બતાવી રહ્યું હોય અને જો તમે એને અભણ વાત કહેતા હોય તો અમે જરૂર અભણ છીએ. પણ ખડગે સાહેબ, તમારી આ કોઈ સંજોગોમાં તમને માફી નહીં આપે ગુજરાતની જનતા. તમારે માફી માગવી જોઈએ, માફી માગવી જ જોઈએ. ફાઇન ચલો ડોક્ટર શરદ ઠાકર, ઘનશ્યામભાઈ, મનોજભાઈ ને અવિનાશભાઈ ચારેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક નાનકડો એવો